ભાવનગર પણ નિર્ભયાકાંડ સમાન નિર્દય ગેંગરેપ. શરમને પણ શરમ આવે તેવી ઘટનાથી મુસ્લિમ સમાજમાં આક્રોશ લાગણી. ભાવનગર શહેર મહિલા કોલેજ પાસે રહેતી એક મુસ્લિમ મહિલાને ઓળખનો લાભ ઉઠાવી ગેંગરેપ કરી તેમજ હેવાનિયત હદ ત્યાં સુધી કરી કે પ્રાઇવેટ પાર્ટમાં મરચું પણ નાખવામાં આવ્યું. બનાવને મળતી માહિતી મુજબ આ પીડિત મહિલા આ નરાધમોને ઓળખતી હોય તેઓએ તેમના પપ્પા બોલાવે છે તે પ્રકારની વાત બનાવી પોતાની ગાડીમાં લઈ ગયા. પીડિતાના નિવેદન મુજબ એરપોર્ટ રોડ પર એક જગ્યા પર તેમને મારવામાં આવ્યો તેમજ નિવસ્ત્ર કરી ગેંગરેપ કરવામાં આવ્યો. તેમના 1.5 વર્ષના બાળકને રેતીમાં ફેંકી દેવામાં આવ્યો. આ આક્ષેપ પીડિતા દ્વારા કરવામાં આવ્યો છે. 2 દિવસ પહેલા બનેલી આ ઘટનાને લઈને આજરોજ મુસ્લિમ સમાજના આગેવાનો ભાવનગરના કલેક્ટર શ્રી અને આઈપીએસ અધિકારીઓને મળીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો. આવા કૃત્યો કરનાર આરોપીને જલ્દી પકડી સળિયા પાછળ ધકેલી દેવામાં આવે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી રજૂઆત કરવામાં આવી. રિપોર્ટર અલ્ફાઝ યાફાઈ.